હાલો 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 બધા બે હાથ છોડશો, મારી પાસે બોલશો. અરહં सम्मा सम्बुद्धो भगवा बुद्धं भगवन्तं अभिवादेमि बुद्धं नमः. स्वाखातो भगवता धम्मो धम्मं नमः. सुपटिपन्नो भगवतो शावक संघो संघं. બધા મોટા અવાજે મારી પાસે બોલશો. ઓકાશ વંદામિ ભંતે, ઓકાશ વંદામિ ભંતે, દ્વારતેન દ્વારતેન મય્યાકતં મય્યાકતં સબ અપરાધમ સબ અપરાધમ ખમત મે ભંતે ખમુત મે ભંતે. દ્વિતીયમ્પિ દ્વિતીયમ્પિ તૃતીયમ્પિ તૃતીયમ્પિ ઓકાશ અહ ભંતે ઓકાશ ભંતે. તીસરણેન ત્રિશરણેન સહ પંચશીલમ સહ પંચશીલમ ધમ્મં યાચામિ ધમ્મં યાચામિ અનુગં કૃત્વા અનુગં કૃત્વા શીલદેથ મે ભંતે શીલદેથ મે ભંતે. દ્વિતીયમ્પિ દ્વિતીયમ્પિ તૃતીયમ્પિ તૃતીયમ્પિ નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. 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 બુદ્ધં શરણં ગચ્છામિ બુદ્ધં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ. દ્વિતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ દ્વિતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ. દ્વિતીયમ્પિ ધમ્મં શરણં ગચ્છામિ દ્વિતીયમ્પિ ધમ્મં શરણં ગચ્છામિ. દ્વિતીયમ્પિ સંઘં શરણં ગચ્છામિ દ્વિતીયમ્પિ સંઘં શરણં ગચ્છામિ. તૃતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ તૃતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ. તૃતીયમ્પિ ધમ્મં શરણં ગચ્છામિ તૃતીયમ્પિ ધમ્મં શરણં ગચ્છામિ. તૃતીયમ્પિ સંઘં શરણં ગચ્છામિ. તૃતીયં શરણં ગચ્છામિ. હું ગુજરાતીમાં બોલાવીશ, દરેક લોકો મોટા અવાજે મારી પાસે બોલવાનું છે. હું પ્રાણી હિંસા કરીશ નહીં હું પ્રાણી હિંસા કરીશ નહીં. એવી શિક્ષા ગ્રહણ કરું છું. એવી શિક્ષા કરું છું. હું ચોરી કરીશ નહીં હું ચોરી કરીશ નહીં. એવી શિક્ષા ગ્રહણ કરું છું. એવી શિક્ષા ગ્રહણ કરું છું. હું વ્યભિચાર કરીશ નહીં એવી શિક્ષા ગ્રહણ કરું છું.
ગાવાના લોકો આવે એ આપણે ઘરે પછી મંદિરજી સામે સમયભાઈ પાણી બોલે અને ઈશ્વર શાંતિ શાંતિથી સાંભળશો, કોઈ વાતો કરતા નહીં, આંખો બંધ રાખશો. ભગવાન બુદ્ધની સુખાવલ ચેતના સાથે જોડાય તો તમને પણ જગતના સત્યનું જ્ઞાન થતું હોય છે. હાલો હાલો બધા બે હાથ છોડશો. નમો તસ્ય ભગવતો અર્હતો સમ્મા સંબુદ્ધસ્સ દ્વિતીયમ્પિ તૃતીયમ્પિ बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयम्पि तृतीयम्पि बुद्ध पूजा बोलશું જેને આપણે મનમાં માશા આપણે બોલી શકો છો. પણ ગંધ ગુણોપેતમ એતમ કુસુમસંતતિ પૂજય મુનિન્દસ્સ શ્રીપાદ સરોરુ પૂજયામિ बुद्धं कुसुमेन शारीरिक धातु महाबोधि बुद्ध रूपम सकलम बोधि पूजा यशमूले निशिनो वसबाली विजयम अका पत्तो शवयुतं सत्था वंदे तं बोधिपादपम इमे ते महाबोधि लोकनिन पूजि अहं ते नमस्यामि बोधिराजा नमस्तुते बोधिराजा नमस्तुते बोधिराजा नमस्तुते इति विश्व भगवा अरहं सम्बुद्धो विराजन सम्पन्न सुगतो लोकविदो अनुत्तरं शरमसारथि सत्ता देवमनुष्यानं बुद्धो साहवो भगवान् संदीपो अकालिको एहि पश्चिको उपनायिको पश्चातां वेदितभो सुपटिपन्नो भगवतो सावकसंगो पूज्यपटिपन् भगवतो सावकसंगो सावित्रिपटिपन्नो भगवतो सावकसंगो न्यायपटिपन्नो भगवतो सावकसंगो यदिदं पठारि पुरुषयुक्तानि अठ पुरुषयुग एष भगवतो सावकसंगो आह्नियो पाहिनीयो अंजलिकरणीयो अनुत्तरं प्रियंकेतं लोकसार्थी बुद्ध साधु 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 तीन बार वंदन करे बुद्धं नमामि धम्मं नमामि संघं नमामि भीमं नमामि. હવે પરંપરા પ્રમાણે આપણે પૂજા લીધી. હવે આપણે પરંપરા પ્રમાણે સલસુતની દેશના કરશું અને એમાં મિનિમમ 20 થી 25 સમય લઈ જાજો સમય નહીં લો. સાંભળવો છે તો આપણે આગળ જાજો સમય લેશું. કેટલા વાગ્યા કેટલા હે તો 10 વાગે પૂરું કરી દે ચાલશે. ઓકે પછી આપણે બીજા લોકો આયા અને અડધી કલાક બે શબ્દ બોલવા માટે એમને પણ સમય આપવામાં આવશે. પછી આપણે પૂર્ણ કરીશું. બરાબર. આપણે 3 શરણ લીધા. બુદ્ધનું શરણ, ધમ્મનું શરણ અને સંઘનું શરણ. બુદ્ધં શરણં ગચ્છામિ. શા માટે બુદ્ધના શરણે જાવ? અજાણ્યા માણસ જગતે રોક્ષેમાં આપણે આવતી ન થાય
આપણી ઉન્નતિ થાય, આપણી સદગતિ થાય, એના માટે બુદ્ધના શરણે નિર્ભય થવા માટે જાઓ. ધમ્મમ શરણમ ગચ્છામિ, ધમ્મના શરણે શા માટે જાવું? કે આ જગત ચાલી હેતુ કર્મના આધીન ચાલી રહ્યું છે, તો કર્મને આપણે પાછું નથી ઠેલવી શકતા, હેતુ નથી ઠેલવી શકીએ છીએ, એટલા આપણે ધમ્મના શરણે સંઘર્ષ શરણમ ગચ્છામિ. તો દરેકના પાસે ભય છે, કોઈ મુક્ત નિર્ભય માટે ધમ્મના શરણે. તો આપણા પાંચ ભય છે. પહેલો ભય પડ્યો છે મૃત્યુ. કોઈને મરવું ગમતું નથી, અને કોરોનાએ ભય બતાવ્યો આપણે. કોરોનામાં આપણે ક્યાંય નતા જતા, ઘરમાં જ રહેતા, મોઢા બાંધતા. ઘણી બાયું મોઢા બાંધે તો એ પાછી લાજ કાઢે, પણ મોઢું તો દેખાતું જ નથી, કાઢવાની જરૂર. આ અજ્ઞાનતા. બીજો ભય પડ્યો છે દેવી દેવતા પીર પેગમ્બર પૂરા પૂરાનો. નોરતામાં ગમે એટલા શેઠા નૈવેદ્ય કરવા જાવી, દર્શન કરવા જાવી, નકામા પાસે નખો વાળ છે તો ડર ના માર્યા. શેનો ભય? ભયથી જ જાય. ત્રીજો ભય પડે છે ભૂત પલિતનો. કોઈ નાની ઉંમર મરી ગયું હોય, કુંવારો રહી ગયો હોય તો કે લીલ ભણાવવાનું, ફલાણું કરવાનું, ભૂત થાય, પીપળા પાણી રેડવાનું, આમ કરવાનું, ગીતે બે હળવા જાવ, એના અસ્થિ લેવાનું, આ ભય છે. ચોથો ભય હિંસક પ્રાણી ઝેરી પશુઓનો. સાપ નીકળ્યો હોય તો કે પકડવાળાને બોલાવો, દીવો કરો, ઘીનો દીવો કરો, ભાગી જાય, આ ન આવે, અગરબત્તી કરો. આ ભયના કારણે. અને પાંચમો ભય છે એ મોટા મોટો ભય છે, અને એના કારણે કર્મ કાંડો, અને એના કારણે આ સિસ્ટમ ઊભી થઈ. સમજો, લોકો દ્વારનો ભય, આવું કરે કરવું, આ મોટા મોટો ભય. બીકના મારે આપણે કરી, સમજો છો. પણ ભગવાન કે સંસાર આંધળી ચકડોળ છે ને, બે મોટા હોય. લોકો શું કહે છે ને એને ના દે. મોટા મોટો ભય લોકો શું કહે છે, ઓલા ગધાડા જેવી વાત આવે, બરાબર. અથવા લોકો શું કહે છે, ભય મનમાંથી કાઢી નાખવો જોઈએ. તમે મકાન બનાવો તો લોકો સલાહ દેવા આવશે, અહીંયા ઢાબુ ભરો ને, અહીંયા મશીન, સંડાસ બાથરૂમ કરો ને, અહીંયા આ કરો ને, અહીંયા આમ કરો ને, અહીંયા આમ કરો. પણ કોઈ આવીને એમ ન કહે હાલે લાખ રૂપિયા ઢાબુ કહે છે. એટલે જગત શું કહે ભૂલી જાઓ, તમારે શું કરવું એ કરજો. જગત શું કહે છે એમાં તો બાયુમાં રોવાની સિસ્ટમ આવી. એક જગ્યાએ જો બાય એમ શું કે લે બાપુ તમે ક્યાં હો, કોઈ ક્યાંય નહીં, મોટું રોયે નહીં, એટલે કોકને દેખાડવા રોવાનું. શોક તો સમાવો જોઈએ, આવડાથી ખબર પડવું જોઈએ કે શોક છે. રાડ્યું પાડે શોક નથી, રોવાય નહીં. બુદ્ધિઝમ એવું કહે છે કે મૃત્યુ સુધી, અહીંયા લૌકિક સુધીનું રૂપ ફરતું હોય, તમે એની પાછળ રોકકર કરો તો એનો બીજો જન્મ સારો ન થાય. એનો સારો જન્મ ઈચ્છતા હોય તો મૃત્યુ પાછળ રોવાય નહીં. એટલે બહેનોને વિનંતી છે કે રોવાનું છોડી જાવ, તમારે રોવાય એ પાછો નહીં આવે. બુદ્ધિઝમને માનતા હોય તો રોશો તો દોષ છે, એ પાપ છે, ધ્યાન રાખજો. બુદ્ધ વિધિ થતી હોય રોવાય નહીં, એ તમને દોષ લાગશે. માનું ન માનું તમારો વિષય. અમે નિર્ભય કરવા આવ્યા છીએ, પણ કોઈ સમજતું જ નથી. કારણ કે બુદ્ધિ બે તરફી બતાવી. સમાજમાં 4 પ્રકારના લોકો હોય. 70% લોકો હવ કરે કરવા વાળા. અમારી ભાષામાં બધા કરે એટલે કરવું પડે. 10% બુદ્ધિજીવી હોય, ધ્યાન માનતા હોય. 10% લૂંટી હોય બાજુ. હું તો આંબેડકર ને માનું, 10% ચોટીલા આવા સાબિત કરવાની. બે બાજુ હોય. અને 10% નાસ્તિક હોય. બુદ્ધિમાં નાસ્તિક એટલા ધર્મનું આચરણ ન કરવું, એને નાસ્તિક કહેવાય. વાહ ઈશ્વરને ન માને નાસ્તિક. તો આપણે ઈશ્વર, આત્મા, પરમાત્મા, બ્રહ્મ, આ ભ્રમ છે, આવું દુનિયામાં કાંઈ છે નહીં, આપણે માનતા નથી. આ જગત જે ચાલી રહ્યું છે એ ચક્રવાલે સૂર્યના કારણે ચાલ્યું છે. સૂર્ય પેલી લીલ બનીને છેલ્લો માનવી. એટલે મનુષ્ય ધ્યાનમાં અંદર ઉતરો, મનોવિજ્ઞાન છે એ બતાવી ન શકાય, અનુભવી શકાય. સમજો છો? સ્વર્ગ જે શબ્દ છે બુદ્ધિઝમમાં આવે છે, પણ એ ચિત્તની અવસ્થા છે. એ શું છે? મનની અવસ્થા. એટલે મેં ઘણી વખત બોલી મને અર્થનો અનર્થ સમજે. એટલે કાંઈ પણ અર્થનો અનર્થ સમજાતો હોય તો રૂબરૂ આવીને સવાલ કરવો જોઈએ. પણ નેગેટિવ મનમાં ન લેવું. નેગેટિવ લાવશો તો બુદ્ધિનો શબ્દ છે મનોભૂકંપા ધમ્મા. તમે એવા એટલે આ શબ્દ હું વાંચીશ અને ગુજરાતીમાં તમને સમજાવીશ. આથી 25 વર્ષ પહેલા ભગવાન ગયા નામના પર્વત ઉપર એમ કે વિરાજમાન હતા, રાજગુરુ નામના પર્વત ઉપર. ત્યારે 500 સાધુઓ પણ હતા, અને એ સમયમાં બધા સાધુઓ ભિક્ષા માંગતા હતા. બધી પરંપરા પહેલા હતી, પણ પહેલા
પેલા ભેગા દેતા હતા, અત્યારે નોખા એકલા કરે. જૈનનો નોખો, સંઘનો નોખો, બીજાનો નોખો, બુદ્ધનો નોખો, બુદ્ધનો એક જોત હતી. અને જ્યારે તમે પરંપરાઓ ભિક્ષા માંગી ખાધી, ત્યારે સવાસન બે ટાઈમ ભિક્ષા માંગતા. એટલે નૈસર્ગિક પરંપરા પ્રમાણે દિવસ સાતમાં પહેલા ખાઈ લેવું જોઈએ. ઘણા એ પાળતા હોય, એને ધાર્મિક ગણવામાં આવે, પણ એ ધાર્મિક નથી. એ શરીરના નિરોગીપણું, લાંબુ આયુષ્ય જીવવા માટે, સારચિત અવસ્થા માટે એ પરંપરા છે. તો ભગવાન ભિક્ષા માંગવા જતા હતા, આનંદ સાથે હતો. એમ કહે છે કે એક માણસ ઊંધો પડ્યો હતો, એ જોઈને ભગવાન હસીને આગળ નીકળ્યા અને એ ઘરના હાથમાં ભાગ્યો છે. પાડાનું ભિક્ષા પાત્ર માણસ તેને કરવા જાય, નથી આવતું. આવું 4-5 દિવસ સુધી થાય છે. અને 7મા દિવસે જ્યારે ભગવાન ભિક્ષા માંગવા જતા, તે હરણ મરેલું પડ્યું હોય, ફૂલાઈ ગયું હોય, એના હાથમાં બાણ વાગેલું હોય, દુર્ગંધ આવતું હોય છે, દુર્ગંધ આવતું હોય છે. અહીંયા લાઈન મૂકીને મોઢું ફાડે. હા, બીજા પણ સાંભળી શકે, બીજાને પણ ખબર પડે કે આજે અહીંયા થઈ રહ્યું છે, એટલે મૂક્યું છે. આખા ઇન્ડિયામાં ખબર પડે કે અમારા વિજયભાઈનું પુણ્યનું ભજનમાં ધર્મદેશના ચાલી છે. સલસુદ ઉપરની ધર્મદેશના દઈ રહ્યો છે. મેં લાગ્યું છે સાહેબ, પડી મળે. ઓકે, તો એમ કે છે એને દુર્ગંધ આવતી હોય છે, એટલે આનંદ નાક મોઢામાં રાખે. આપણે પણ ક્યાંક મૃત પશુ હોય તો આપણે નાક રાખતા એમ રાખે છે. અને એ જોઈને ભગવાન હસે છે. ત્યારે એ પૂછે છે ભગવાનને કે ભગવાન કેમ હસ્યા? કે કંઈ નહીં, આપણે ભિક્ષા માંગી લઈ, વિહાર આવી, ભોજન કરી લઈને સાંજે 4 વાગે આરામ પછી હું લોકોના સવાલના જવાબ દેતો હોઉં છું, ત્યારે તો પૂછજે. અને આનંદ ત્યારે પૂછે છે, ત્યારે ભગવાન કહે છે કે આનંદ, આ જન્મ મન રૂપી જે 31 લોકનું સંસાર ચક્ર છે, એની અંદર તે ઓલું હરણને મરેલું જોઈતું, મેં એને બચાવવા પ્રયત્ન કર્યો. એને 3 પાંખડાનું જે બાણ વાગેલું હતું, એ જ પરિસ્થિતિ આ મનુષ્ય રૂપી જીવનની છે. મનુષ્ય પણ જન્મે છે ત્યારે એને પણ 3 પાંખડાનું બાણ વાગેલું હોય. એક બાણ રાગનું, મારું 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 કહીને મરી જાય, કાંઈ આપણું નથી, મૂકીને જવાનું ખાલી હાથે. મારા છોકરા, મારા વહુ, મારા કોઈ તમારા નથી. તમારું માને તો જ તમારા કહેવાય, નકર તમારા ના કહેવાય. આ સંસાર અનિત્ય છે. આપણે નાના હતા, યુવાન થયા, વૃદ્ધ થયા, મરી જવાના. એટલે ગુણનું જગત છે. કર્મ અનુસાર, ગુણ અનુસાર આપણે ભેગા થયા અને છૂટા પડશું. આ ભાઈ અધૂરી આયુષ લઈને આવ્યો, પૂરો થયો. એની પાસે રોય આપણું કાંઈ ન થાય. બુદ્ધકાળની અંદર એક આખું કુટુંબ મરણનું સ્મૃતિ ધ્યાન કરતું હતું. બાપ દીકરો 2 ખેતર જ્યાં હાફ ગળ્યો, મરી ગયો, મૃત્યુ થયું. એટલે વટે માર્ગોને કીધું કે આયા ઘરે જઈને મારી વહુને કહેજે બની ઠની અને આજે 1 જણાનો ભાત લઈને આવો. બાઈને ખબર પડી જાય કે નક્કી મારો છોકરો વયો ગયો. આખું કુટુંબ એની પત્ની ને દાસી ને બધાને લઈને આવી. અહીંયા આવી ભોજન આપ્યું, ભાઈએ ભોજન કર્યું. એના છોકરાની લાશ પડી છે, એને ભોજન કર્યું. સમજાય છે? અને પછી ભેગા થઈને કીધું કે ભાઈ આ દીકરો આપણો વહી ગયો છે, તો વટે મારે મરી ગયો. તો તમે ખાધું, એમાં શરીરની જરૂરિયાત છે, પૂરી તો કરવી ને. હું નહીં ખાવ તો શું થશે? તો તમારો હવે દીકરો કે ના, ના મારો દીકરો તેને ખાધું આ તમારો દીકરો આ ભેગા થયા. તો તમે પોતાની નથી કે રોય શું થાય? કર્મના કારણે ભેગા થયા. એની પત્ની કે રોય શું થાય? કર્મના કારણે આયન કારણે ભેગા થયા. રોય કાંઈ વળવાનું નથી, કારણ કે મરણનું સતીનું ધ્યાન કર્યું નથી. જન્મ મરણ ચક્ર એ લોકો જાણી લીધું હતું. એટલે રોયે સુખ કરે કાંઈ વળે નહીં. અજ્ઞાની નહોતા એટલે રોતા હતા. જે રોવે એ અજ્ઞાની કહેવાય. અને અજ્ઞાની દુઃખી થાય, એ પોતે દુઃખી થાય, સમાજને દુઃખી કરે, ઘરને દુઃખી કરે અને સમાજને દુઃખી કરે. એને અજ્ઞાની કીધા. અજ્ઞાની 4 પ્રકારના વ્યક્તિ હોય. એમાં પહેલો આવે જળ લીધી મૂકે ને એને અજ્ઞાની કહેવાય. મારે તો આ હાડી જોઈશે, મારે વિવાહમાં જવું હોય તો આવા અજ્ઞાની બૈરાય હોય ને. હે ઘરે છોકરો પણ 4 દાન ડ્રેસ બદલાવે, પણ ગઢી છે તો ભાઈ આ અજ્ઞાની કહેવાય. ક્યારે હું પહેરવું, હું પહેરી જાવું એ પાછા ખબર હોવી જોઈએ. ગઢ હોય ને આંબેડકર શું પહેરાવું, ભાઈ લોકો જ વાતનો ડર હોવો જોઈએ. આ બુદ્ધે કીધું છે, પણ આપણને ખબર નથી. અજ્ઞાનતા કોને કીધી? બીજો આવો મૂઢ, પોતાની મસ્તીમાં જ હોય, દુનિયા જાય ભાડમાં. ત્રીજો આવો મોહી, બરબાદ થાય પણ મૂકે નહીં. કોઈ બાયું હોય ને કોઈ દારૂ હોય, કોઈ બીજા જુગારમાં.
અને ચોથો મૂર્ખ, પૂરું વાંચ્યું ન હોય, પૂરું સાંભળ્યું ન હોય, પૂરું જાણ્યું ન હોય. બુદ્ધે તો આમ કીધું, અમને ભણાવો. એટલે અમે એના શિક્ષક છીએ. એની વાણ ઘર બાર અમે છોડ્યા. એની વાણ 3 દેશોમાં વર્ષાવાસ કરીને ભણવા અમે ગયા. એની વાણ પાલી હું શીખો. અને આખું મારી પાસે પુસ્તક છે એનું, ભાઈ પાલીની આખી PDF છે. અને પાલી તો હિન્દીનું આખું ત્રિપટક છે. એટલે આ જે થઈ રહ્યું છે ને ધમદેશના કહેવાય. ધમ પ્રવચન નહીં, પ્રવચન આડું હાલે. ધમદેશના બુદ્ધ કઈ કહેવાય હોય એને ધમદેશના કહેવાય. પણ ધમદેશના ચાહે થાતી નથી, પ્રવચનો થાય આડે થઈ. બરાબર. તો આ સંસારની અંદર રાગ મારું 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 આ મળતું નથી. બીજું બાણ વાગેલું હોય એમ માણસના ક્રોધનું. ક્રોધ, ઈર્ષા, અહમ, પળા, બદલાની ભાવના, માનની ભાવના. મને માન ન આપ્યું, મને આમ ન પૂછ્યું, મને આમ ન કર્યું, આ મળતું નથી. ત્રીજું અવિદ્યા, જે મેં 4 પ્રકારની કીધી. આ 3ના કારણે જન્મ ચક્ર ચાલે છે અને ચલાવવા કોઈ ઈશ્વર આત્મા પરમાત્મા કાંઈ છે નહીં. જ્યારે ભગવાન બુદ્ધે ધ્યાન કર્યું ત્યારે 3ના દર્શન થયા. એ લંકાની દોટ ઉપર એને કીધું કે જન્મ મરણ ચક્ર ચાલે છે, અજ્ઞાનતા અને તૃષ્ણાના કારણે ચાલે છે. એને ચલાવવા વાળો કોઈ છે નહીં. પણ જ્યારે એમને ધર્મજ્ઞાન મળે છે ત્યારે જે ઉદાન સૂત્ર બોલે છે બુદ્ધ પૂર્ણિમાની રાત્રે કે અનેક જાતિ સંસારા સંધા વિશ્વ બની વિષમ ગહકારં ગવે સતો દુઃખા જાતિ પુનઃ ગહકારં દીઠોસી પુનઃ કાશી સબાતે ફાસુકા ભગા ગહ કોટં વિષકં વિષકારં કીર્તન તરણા ખમ જાગત. આ જન્મ મરણ રૂપી ચક્ર જે 31 લોકનું ચક્ર છે એને મેરો માનો દુઃખ કાયા બનાવવા વાળી તૃષ્ણા અજ્ઞાનતા છે. બાકી કોઈ બનાવવા વાળો દુનિયા જગતમાં કાંઈ છે નહીં. સૂર્યના કારણે ઉત્પત્તિ થઈ છે અને સૂર્યના કારણે બધું ચાલે છે. એટલે તમે જો અઠવાડિયું બંધ હોય તો રોગના ઘર આવી જાય. મંદા હોય શિયાળામાં ઘડીક તડકો લાવવા તાકાત આવી જાય છે ને. એટલા સૂર્યથી જગત ચાલ્યું છે. એટલે ઘણા સૂર્ય સામે જળ સૂર્ય પૂજા કરતા હોય. સારું છે પ્રકૃતિ પૂજા, પણ અંધશ્રદ્ધામાં ન પડવું જોઈએ. એટલે આ 3 વસ્તુના કારણે આ જગત ચાલે છે. સૂત્ર હું તમને વાંચીને સંભળાવું છું. આ લોકમાં સકલ શુદ્ધ, આ લોકમાં મનુષ્ય પ્રાણીનું જીવતર નિમિત્ત વગરનું અજ્ઞાત અલ્પ અને દુઃખથી મિશ્રિત છે. કારણ કે એવો કોઈ ઉપાય નથી જેનેથી જન્મેલા પાણી મરે નહીં. મળવાથી આ પ્રાણીનો ધર્મ સ્વભાવ. શું કીધું? સંસારમાં દુઃખ છે તો દુઃખ સૂત્ર એની અંદર બોલે કે અનેક જાતિ જે આમાં બોલે છે બુદ્ધ કે જાતિ બી દુઃખા, જણ બી દુઃખા, મન બી દુઃખા, યો બી દુઃખો, યો દુઃખો, પંચમહાભૂતા બી દુઃખા. જાતિ એટલે જન્મ લેવો એ મોટું દુઃખ છે. માતા પિતાનું મૈથુન થાય 3 મહિના પહેલા હલીલ થાય એટલે ઇન્દ્રિયો બને 3 મહિના હલલ કે જીવ આવ્યો જે કાંઈ આવે પહેલેથી આવે. ઇન્દ્રિયોથી માણસનું મન થાય એટલે 3 મહિના પહેલા ઔષધ લે સ્ત્રી તો એ દોષ નથી. 3 મહિના પછી ઔષધ લે તો માનવ હત્યાનું પાપ છે. પછી કે બ્રેસ્ટ કેન્સર, આ કેન્સર થયું, આ થયું, તે આને ભોગવવાનું છે. થાય એને ઘણી વાર બ્રેસ્ટ કેન્સર. એ કાંઈક ને કાંઈક પાપ કર્યું હોય પોતાનું જન્મ પહેલા આવવા પહેલા, એટલે એના કારણે થતું હોય. એટલે 3 મહિના પછી દવા લે એને મારું એ પાપ છે. એટલે કોઈ પણ સમાજ બનાવવો હોય તો આ 2 સિસ્ટમમાં હાલવું જોઈએ. પહેલું ગર્ભ સંસ્કાર અને બીજું બાળ સંસ્કાર. 3 મહિનાથી 9 મહિના દરમિયાન અમે ગર્ભ સંસ્કારના પુસ્તકો આપીએ છીએ કે આને કલેક્ટર બનાવો, કમિશનર બનાવો, સંત બનાવો, સાધુ જે બનાવો એ બને. એમાં નક્કી થાય માં જે ખાતી પીતી હોય ને એ સંસ્કાર એને મળે. પણ આપણે નેઠાર નથી હોતા, પેટમાં બાળક હોય. એક જગ્યાએ હું જોયો બેન ને કીધું કે મને ડોક્ટર ના હરાય એટલું કામ તો કરે કઈ હુઈ ન રવાય. એટલે એ દરમિયાન સંસ્કાર આપવા. બીજું કે જન્મથી 7 વર્ષ સુધી સારું નરસું ના સમજે ત્યારે એને ભય ના આપો, ધર્મ ના આપો, સારા સંસ્કાર આપો, આદર ના. તો સંસ્કાર આપે 10% એમાં હોય 10 બાકી ન હોય 10%. એટલે આપણને કોઈ સંસ્કાર નથી મળ્યા. તમે જો સ્વામિનારાયણ વાળા સંસ્કાર આપે, જૈનો વાળા સંસ્કાર આપે, મુસલમાનો સંસ્કાર આવે. આપણા તો આંબેડકરવાદ નો નેઠો જ નથી. ખાલી 14 એપ્રિલ ને 6 ડિસેમ્બર ભેગા થાય ટોળે ટોળા જય ભીમ અને હાંજ પડે એટલે કઈ નેઠો. એ હું નહીં કહું, ઘણા કહે છે
એટલે આપણે બાબા સાહેબને સમજ્યા જ નથી. આપણે આંબેડકરના ચેલાઓ છીએ, અનુયાયી નહીં, અનુયાયી નથી, આપણે એના ભક્તો છીએ. આપણે એના ભગવાન રૂપમાં પૂજા કરીને પૂતળા ગમે ત્યાં મૂકવી, એટીએમ માટે જમીન રોકવી, મૂકી જાવ પૂતળો, મફતિયા મકાન મૂકી જાઓ, દિવાલ રાખો, કોઈ પાડે નહીં. આ સિવાય આપણે કાંઈ થતું નથી. આપણી વાતમાં ન પડતા હવે આગળ કહીશું. એટલે કીધું કે જન્મ લેવો દુઃખ છે, યુવાની દુઃખ છે, યુવાન થાય એટલે હટ પગણાવો, બૈરાનો ખાસ ગઢ કાંઈક જોઈ ના મળે દુઃખ છે, રોગ દુઃખ છે, પીડા દુઃખ છે, પ્રિય વસ્તુ દુઃખ થાય દુઃખ છે, હઠ દુઃખ છે, હવાના પોરમાં શત્રુ હામાવાળા આ દુઃખ છે. આ તામ જ મારો દી બગાડ્યો. અને આગળ કીધું કે ગઢપણ દુઃખ છે, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, ખવાય નહીં, પીવાય નહીં, તો કે મને પૂછતું નથી. કોણ પૂછવા જેવું નથી, આપી દેવાય બધું, પાણી કાંઈ રખાય નહીં. ખાઈ પીને આનંદ કરો, જે મળ્યું ઈ ટાઢું ઊનું ગરમ જે આપ્યું ઈ, અને ભેગા રહો. કારણ કે માતા પિતાને હાચવાય મોટું પુણ્ય. પહેલે જેવા છે એવા તમારા હે. સારું જ કહેવાનું, મોડું નહીં કહેવાનું. ન હસાવતો કે હાસવા એમ કહેવાનું. પણ ગઢટા થયેલ ગઢપણ કે હાસા કે કોઈ પૂછતું નથી, આવું નહીં કરવાનું. એટલે આ ભગવાને જે દુઃખ બતાવે એ દરેકને ભોગવવા પડે છે. પંચ ઉપાદાન ખંડા, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આ પાંચ તત્વોની કાયા પણ દુઃખરૂપ છે. તો સંસારમાં દુઃખ છે, સંસાર દુઃખી નથી, ધ્યાન રાખજો. અને એ દુઃખનું કારણ બતાવ્યું છે અને એનો ઉપાય પણ બતાવ્યો છે. પાકેલા ફળો જેમ સવારે નીચે પડવાની બીક છે, એમ જન્મેલા માણસને મરણની બીક છે. કુંભારે ઘડેલા માટીનાનો અંત ફૂટવાથી આવે, એમ મર્ત્યનો અંત મૃત્યુથી આવે. એટલે મૃત્યુ થાય ત્યારે પૂરું થઈ જાય. ગમે એટલી સંપત્તિ મૂકી હોય તો એમ કહે છે હટ કાઢો. કોઈ એમ કહે છે મારા બાપા કરોડો રૂપિયા મૂકી જાય, મરી મસાલા ફફરીને અટવાડીઓ રાખો. કોઈ નહીં કાઢે. આમાં કાંઈ અક્ષરતા છે, કાઢો ભેગા થાય. આ રીતના સંસારનો સ્વભાવ છે. એટલે કીધું કે સંસારમાં જે મૃત્યુના ત્રણ કારણો બતાવે, હેતુ, ઋતુ અને કર્મ. દરેક મૃત્યુ કર્મના નથી. મોટી એટલે દીવાની અને દિવાળીના વાય પૂરું થાય એમ મોટી ઉંમરના મૃત્યુ છે એ કર્મ મૃત્યુ થાય. બાકી હેતુ અને ઋતુ થાય. હેતુ એટલે વ્યસન બતાવવા મૃત્યુ થાય તો હેતુનું મૃત્યુ કહેવાય. ઋતુ ઠંડી ગરમી, ઠંડી ગરમી વરસાદના કારણે મૃત્યુ થતા હોય, ઋતુમાં એ મૃત્યુ થતા હોય અને ઋતુના મૃત્યુ છે. અંત હોય મૃત્યુ પણ હોય. એના કારણો ભગવાને આપ્યા છે, પણ પ્રવચનો ઓછા થતા હોય એટલા ભૂલી જવાય. કારણ કે બહુ લાંબુ મોટું વિવરણ છે બુદ્ધનું, નાનું વિવરણ નથી. એના માટે પુસ્તકો લખીને આવવા પડે. એના માટે મેં ઘણા બેનરો પણ બનાવ્યા છે. ક્યાંક મૃત્યુમાં જતો લોકો માંગે તો લઈ જાય, તો એ જોવે તો ખબર પડે, બુદ્ધનું જ્ઞાન થાય. પણ ખબર નથી હોતા એટલે ઘણા પલાયન વૃત્તિ જૂના ધર્મ, કારણ કે બુદ્ધિઝમની 90% જૂના ધર્મે લીધી. પણ એને સુધાર કર્યો, થોડોક બદલાવ કર્યો, પણ છે એ સાંપ્રદાયિક બુદ્ધિઝમ છે, એ હિન્દુઇઝમ નથી. એમનું કાંઈ છે જ નહીં. નાના અને મોટા મૂર્ખાને પંથી સગા મૃત્યુગત છે એ બધા સગા સંબંધીનું રક્ષણ કરી શકો નથી. એટલે અહીંયા કે બુદ્ધ અને આનંદ હતા. એક માણસ ઊંધો પડ્યો હતો, એને જોઈને ભગવાન ભગવાન એમ કે મનુષ્ય આનંદ ત્રણ કર્મ કરવા જોઈએ, એ માણસો નથી. નથી છોડતા, એ ન કરવા જોઈએ, કરે છે. અને ત્રણ કર્મો એવા છે કે કલ્પમાં મનુષ્ય જીવન મળે છે, બરાબર, તો એ ન કરવો જોઈએ. ભગવાન કે ધરતીમાં લાંબો ખાડો તો પેલું ઢોંડા બોલી લે, કોઈ નહીં.
એટલે 3 કર્મ કરવાની ના પાડી, 4 કર્મ હાથ ભૂંદી પ્રાણી ભોગમાં જાય તો ભોગવવું પડે, ન કરવું જોઈએ. એમાં પહેલું કર્મ ભગવાન કીધું કે કોઈ દી માતા પિતાનો દ્રોહ ન કરવો. બે દોષી બે આવડાનો પડાવવા ભોગવવું પડશે. હાસવજો, ધર્મ નાખી જાય તો એનો ઉપાય આપણે ભૂલી શકીએ નથી. એટલે ગમે ત્યાં માતા પિતાના ભૂલ નહીં, ધ્યાન રાખજો, ગમે કેવું નહીં. નક્કી ક્યાંય હોય તો હું તો કપડા કાંઈ માફી માંગી લે તો બીજું કના થાય. મારા લાઈફ છે ખ્યાલ હું અમે તો ટાઈમ ને માનીએ છીએ. ચાલે છે કેટલા વાગ્યા? 10:30 પૂરું કરવાનું કીધું કે થઈ ગયા તો પછી શું 5-10 મિનિટ ખમી લો, પૂરું કરી. એટલે પેલું માતા પિતાનો દ્રોહ ન કરવો, બીજું ભેગા રહેતા હોય તો હરસોરી ન કરવી, લોહીના સંબંધના આપજોઈનું ખાતા નહીં. લોહીનું કે ભાઈનું કે સમાજનું ખાશો તો કાંઈ રહેશે નહીં, ધ્યાન રાખજો. ઘણા એ ધંધા એથી આગળ કહે છે કે ન્યાયમાં નાચમાં બોલ્યું પાળજો, ઘરમાં અને નાચમાં ન્યાય હાલ કાંઈ ભોગવવું પડે. એટલે કમસે કમ ઘરમાં હાથ બોલતા શીખજો. અને છેલ્લું, તમે જે ધર્મ માનો છો સાધુ સંત વાત ત્યાં આવે તો થોડુંક કાંઈક દેજો, ભૂખા ન કાઢતા. આ તો કઈ આંબેડકર શીખશું ને ભૂખા મારા ભામણ ભૂખા મારા આવા આંબેડકર વાદી છે. બોલી તો દાન પારમિતા આવા દાન 3 કર્મ જે કરવા જોઈએ એમાં ભગવાન એમ કહે છે, પહેલું કર્મ દાન, બીજું કર્મ સેવા અને ત્રીજું ધર્મનું આચરણ. બુદ્ધિઝમમાં ઉપોષિત આત્મા એકાણું આવે. આ બુક મૂકી છે, બાબાએ લખ્યું છે. આખો જોતી 20 રૂપિયા મારી પાસે મળે, બાબા એમ કહેતા નથી. બુદ્ધાન ધર્મમાં બાબા સાહેબે લખ્યું છે કે જીવનને પવિત્ર બનાવ, નીતિવાન બનાવવું હોય તો ઉપોષિત એકટાણું કરો ને એ દિવસે આ સ્ટોરી વાંચો. તમારા માતા પિતાને કેમ હતું, સ્ત્રી બાળકો કેમ હતું, સમાજમાં કેમ હતું, અડધી રાત સુધી રખડવું નહીં, દારૂ પીવો નહીં, પાપી મિત્રોની સાથે કરવી નહીં, અને એના દોષ બતાવે. બુદ્ધનો ઉપદેશ છે, સિંગાલવા સૂત છે. આમાં બુદ્ધે એમ કીધું મારું કીધું કરો, સિંગાલવા સૂતમાં એમ કીધું હું કવિ ના કરો. તો બધા બોજ વાળાને ઈ યાદ છે આમ, પણ આ નહીં યાદ હોય, પૂછ આ સોંપડી નહીં હોય. એટલે ફાયદો હોય, નુકસાન કોઈ જોતું, ત્યાગ જોતો નથી. એટલે આ કરશો દરેક સ્ત્રી પુરુષો કરી શકે. અને આ 12 મહિના કરો એટલે 5 ભય બતાવે ને એનાથી મન મુક્ત થાય અને હાસું ખોટું ખબર પડે. પણ કરો તો આ બાબા સાહેબનું લખેલું છે બુદ્ધ ધર્મમાં, એમાંથી મેં સંકલન કર્યું. કારણ કે ફ્રીની કોઈ કિંમત હોતી નથી. ઘણા એમ કહે છે કે 20 રૂપિયા લઈ કે વ્યાપાર માંડ્યો, જે કહેવું એ કહેવું, પણ અમે અમારું કામ કરવાનું છે. કારણ કે જગતનું આંધળી સગડોળ છે, બધું બોલશે. કારણ કે એ સાંભળે પતા એવું નથી. હા, જગતનું સાંભળવું જોઈએ. 2 લોકો દ્વારા ડર હોવો જોઈએ કે હું કોનો દીકરો છું, મોડા કામથી ડરજો, સમજાય. અને બીજું કે હું જે ધર્મ પાડોશીનું આચરણ નહીં કરું તો લોકો હું કેવો ભાવ છૂટીશ, એ ડર રાખજો, બાકી બીજો નહીં. સમજો. એટલે આ 2 ભય હોવો જોઈએ અને એમાં જીવવું જોઈએ. એટલે આ 3 કર્મ કરવા જોઈએ. એની અંદર પહેલું આવે, ભગવાન બુદ્ધે કીધું કે ધર્મનું આચરણ. તો આપણા બાપ દાદા પેલા આમાં પૂનમ બીજું કાંઈક કરતા હતા ને, 12 મહિને ખાગાના સામાજિક વ્યવહાર કરતા, ખવડાવતા, આ ધર્મ હતો. બીજું આવે સેવા, કે માતા પિતાની સેવા, સાધુ સંતોની સેવા, બીમારની સેવા, કોઈ વૃદ્ધ હોય, આ પેલા હતું, અત્યારે નથી. અત્યારે ટિફિન મંગાવે, અત્યારે વાંચી લઈ લે 5 રૂપિયાનું મળશે. અને ત્રીજું એમ કે છે 5 હાથે પૂન દાન, દાનમ સ્થાનમ મનુષ્યાનમ દાનમ દુગતિ નિવારણ દાન સબદા દાન ભોગે. દાનમ સ્થાનમ મનુષ્યામ, દાની વ્યક્તિઓ એને બોલાવો સ્ટેજ આપે, ખબર બધા બોલાવે ને, નામ લખાવે. દાનમ વ્યક્તિને સ્થાન મળે, દાનમ સ્થાન દાન દુગતિ નિવારણ, કે કોઈ ભૂખ્યાને ભોજન, કોઈ કોકને નડતો મતો. સંસારના સબ સુખો ચાહતા હોય તો દાન કરતા શીખજો. દાન સાથે આવે છે. ક્યારે કરવું, કોને કરવું, શા માટે, આની ખબર હોવી જોઈએ. પણ આ નથી ખબર હોતી. આ ખબર હોતી નથી. એમ કે સામાન્ય માણસને દાન કરવું ને એક ભગવાનને દાન કરવું એનો ફરક છે. એમાં શીલવાન ન કરવું, ભગવામાં નીતિ કરવું, એનું છે ફળ. આ આપણને ખબર પડી જાય. સંસાર 5 રીતે દાન કરે. એમાં પહેલું આવે અતિથિ દાન. ઘરે કોઈ અતિથિ આવ્યો તો અમા પૂનમના દિવસે ધ્યાન રાખવું, થોડાકમાં થોડુંક દેવું. સંગદાન, કોઈ સંઘ હાલીને જતો હોય દેવું હોય તો તમારે જાતિ ન જોઈ, સમજો છો. ત્રીજું પ્રથમ દાન, કે આવકમાંથી કાંઈક ભાગ કાઢવો જોઈએ. અને છેલ્લે એમ કહે છે કે અભય ને નિર્ભય દાન,
જીવનની અંદર લોહીના દાન દેવા, ગરીબોને જેલમાંથી છોડાવવા. આપી દો. પૂરું થયું. એટલે જગતની અંદર આ દાન સેવાને આપણા બાપ દાદામાં હતું કે નહોતું? બોલો તો ખરા. અત્યારે નથી. એટલે હવે અહીંયા આ લોકો તમે કંટાળ્યા છો એવું કેવું છે આ લોકોનું. એટલે શું કરવું નથી? હે આ તો સૂત્ર વાંચીને પૂરું કરી દો. હાલો. જેનો આવ્યા કહેવાનો માર્ગ જાણતી બન્યા દેખાતો નથી. કારણ કે રહેવાથી શું કરવાથી મનને શાંતિ નથી મળતી, ખરાબ અસર થાય, પોતે પોતાને કાઢીને નીચે થાય. એટલે મરેલા એની પાસે વાત નહીં. છોડનાર મરશે ઓબી. આમ હોવું જોઈએ. સંસારનો સ્વભાવ છે. સૌથી વધારે જીવે એની આશા આપણે ધારણ છે. કેટલું જીવાય મહત્વનું, કેવું જીવાય કેવું જીવાય મહત્વનું. મનુષ્ય રૂપી જીવન મળતું નથી. વારંવાર એટલા આ ત્રણ કર્મ કરતા શીખજો. થોડાક મેં થોડુંક દેતા શીખજો. ધર્મનું આચરણ કરજો. એટલે અપા માર્ગ ગપા અપા કરતા અપા પાસે મોટો રોગ આવશે. આનું ન રહો. એક ટન કરો મધ્યાહનમાં 12 કલાક જમો. 10% મન થાય એના શરીર ઓછો બને. સાંજે જમો 90% મન થાય 10% બને. બ્રહ્મચર્ય હાંજે નહીં. તમે કામ કરો તો પાલકા હાંજે ખાઓ. એક બહાર નિરોગી વાતપીત કામની 150% દૂર થાય. આપણે સંસારમાંથી કૂતરાનું ખાટું ખાઈ છીએ એટલે શરીરમાં 100 પ્રકારની બીમારીઓ આવે. એ ન આવે એ દૂર કરવા માટે પણ દાડે આમાં પુણ્યનું એકઠાણું કરવું જોઈએ. અને એ દિવસે આ વાર્તા વાંચો. આ મન માટે આ વારંવાર